નવસારી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર સી.આર. પાટીલે સીએમ ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સહિતના સમર્થકો સાથે મોટી સંખ્યામાં બાઇક રેલી યોજી હતી। સી.આર. પાટીલે વિજય મુહૂર્ત ચૂકતા ફોર્મ ન ભર્યું હતું અને પાટીલે આવતીકાલે વિજય મુહૂર્તમાં ફોર્મ ભરવાની જાહેરાત કરી હતી। નવસારીમાં આવેલા મધ્યસ્થ કાર્યાલયથી રેલીની શરૂઆત થઈ હતી। ફૂલોથી શણગારેલી ગાડીમાં પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતનાઓ રેલીમાં જોડાયા હતા। રેલીમાં હજારો લોકો ઉમટી પડ્યા હતા તો મહિલાઓએ રેલીમાં ગરબે રમતી નજરે પડી હતી અને પ્રખ્યાત લોકગાયક ગીતા રબારીએ ગીતોની રમઝટ બોલાવી હતી। રેલી દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો। આ વચ્ચે પાટીલ વિજય મુહૂર્ત ચૂકી ગયા હતા, જેથી હવે તેઓ કાલે ફોર્મ ભરવાની જાહેરાત કરી હતી। જ્યારે હજારોની જનમેદની સાથે રોડ શો યોજ્યા બાદ પાટીલ પરત ફર્યા હતા।